હેપી બર્થડે ટુ યુ. કાંદાના ભજીયા છે અને જે લાલ કલરના પટ્ટી ભજીયા ભાવ્યા કાંદા નાખ્યા પટ્ટી ભજીયા રોહિત. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે આપણે જો મમ્મી અને પપ્પાની ઘરે આવી ગયા છે હવે. તો જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ મમ્મી ભાખરી બનાવે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સવારનું શિરામણનું કામકાજ અહીંયા ચાલી રહ્યું છે. તો આજે છે ને રોહિતનો બર્થડે હોતન છે, એટલે બધા છે ને રોહિતને વિશ કરી દેજો હેપી બર્થડે. આજે રોહિતનો જન્મદિવસ છે ને તો ગાડી લેવા જવાનું છે. પપ્પા ગાડી લેવા જવાનું છે કે? હા, કારણ કે ગાડીની ગિફ્ટ આપવાની છે અને આજે શનિવાર છે, બધું સારું દિવસ છે એટલે આજે લેવા જવાનું છે. હવે જોઈએ આપણે, રોહિત ઉઠે કે ત્યારે આપણે જવાનું છે ગાડી લેવા. તો શું કેવું મમ્મી તમારે? તો તમારે ગાડી શીખવી નથી મમ્મી? શીખાય છે હો. બાજુમાં સામે નીતા માસી છોકરીને લગ્ન થયા એ ચીજ શીખી ગયા, એટલે લગ્ન પહેલા શીખી ગયા એમ. એમાં શું હતું ખબર છે? એ છોકરી બધી વસ્તુ લેવા જવું હોય ને તો એ છોકરી ફટસારે ગાડી લઈને વહી જતી. તો છોકરીને લગ્ન થઈ ગયા, હવે એકલા રહ્યા. છોકરો તે કેનેડા છે ને દુકાને થોડીક આઘી થઈ જાય એવું. એટલે તમે ના પાડી દીધું ઓહો આવડી જાય એવું કઈ ન હોય. એ વાત તો છે. તમને કેવું ને હાલો અમારે એમ થાય એટલે કે લત્ર તમે હાજર જ થઈ જાય છે હનુમાન દાદા ઘોડે. કેમ કરતા હાલો હનુમાન જેમ જવું છે પછી શું હોય? એ તો કઈ વાંધો નથી. આ તો ખાલી હું કહું છું એમ, શીખવામાં કઈ વાંધો નથી એમ. એટલે એ બેન શીખી જાય એમ. હવે આમ આવડે જેવી થઈ પણ શરીરમાં હાલે, ધીમે ધીમે હકાવે જાય, ધીમે ધીમે લઈને આવે એમ. અને પાછળ કડ દુખે છે એટલે કઈ બહુ હાલી નો કે એટલે લઈ આવે. કાંઈ ને રિષિ થોડોક મોટો થાય ને પાછી ટ્રેનિંગ ચાલુ કરી દેવી એટલે શીખાઈ જાય, બીજું શું હોય ને. અને આમે પછી રિષિ મોટો થાય પછી ભણવા જવાનું હોય આમ તેમ લેવા, હા એટલે આવડી જાય. ઓલું શું થાય શીખી તો જાય પછી આંકવાનું ન થાય ને તો પ્રેક્ટિસ ન પડે એમ થાય. એટલે એવું છે. તો કોને કોને એક્ટિવા ચલાવતા આવડે છે કોમેન્ટ કરી દેજો ને કોને કોને શીખવાની છે. એવું નથી હવે તો છે ને રોહિતનો સંબંધ કે આપણે કરશું તો એ તારે બાયુને આવડતી છે બધાને. હા, કોકને જ ન આવડે એ પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા, તો બસ જો એવું છે. ચાલો જઈ. જો આ બાજુ છે ને બર્થડે બોય ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને વિશ યુ વેરી હેપી બર્થડે. અને આ ટી શર્ટ બહુ સરસ લાગે છે, મસ્ત કલરનો છે. અને હા, તમે કેમ ના પાડો છો? હા, ટી શર્ટ સારા લાગે છે. આખી બાઈના મને તો આ જ ગમે. આખી બાઈના ગરમી ન થાય પછી. હા, એ વાત છે. એટલે લાગે છે ટી શર્ટ તો સારા. તમારે આમે બી સારું ટી શર્ટ પહેરે તો ઇસ્ત્રી ન કરવી. કઈ ન થાય. હા, એટલે એવું છે. તો શું કેવું તારા બર્થડે વિશે આજ બોલ. એ તો છે જ. તો ક્યારે જવાનું છે ગાડી લેવા? ગાડીનું કેવી તો ઘણા ખરા ફોર વ્હીલર સમજે હો, પણ ફોર વ્હીલર લેવા નથી, તમે એક્ટિવા લેવા જાવી છે. ગાડી તો છે એક કા. હા, પેલી ગાડી લેવી ત્યારે બહુ એક્સાઇટમેન્ટ હોય. અમે ત્યારે પેલી એક્ટિવા લીધી હતું ને કૈલાસ તમારે ત્યારે તો નંબર પ્લેટ નહોતી આવી. ત્યારે નંબર પ્લેટ નહોતા આવી, ઘરમાં મૂકી હતી ખબર છે. હા, પેલા બહુ ચોરી બહુ થતા, નંબર પ્લેટ ન હોય એટલે પછી કઈ પોલીસ બધા કમ્પ્લેન્ટ ન લખે એટલે ઘરમાં પાર્કિંગમાં રાખવી પડે એમ. તો બસ જો એવું છે. તો ચાલો રિષિ આવડી જાય છે. રોહિતને હેપી બર્થડે કહી દેજો બધા કોમેન્ટમાં. હા, રિષિભાઈ ગયા છે ફરવા. તો સંદીપ અને સોનલ ને રિષિ બધા ગયા છે દમણ ફરવા. તો એના વ્લોગ આવશે તો દમણના વ્લોગ હશે તો જરૂરથી તમે જોઈ લેજો. તો ભાગવામાં આવી રહ્યા છે 12:30 અને બપોરાનો પ્રોગ્રામ છે આપણે ભજીયાનો. તો ભજીયાની બધી તૈયારી થઈ ગઈ છે. આ બાજુ આપણે મેથીના ભજીયા છે, કાંદાના ભજીયા છે અને આ બાજુ પટ્ટીના ભજીયા છે. તો મેં રોહિતનો બર્થડે છે તો મેં કંઈક સ્પેશિયલ ખાઈએ તો બસ એના માટે જ આપણે જો ભજીયા બનાવ્યા છે. ચાલો જોઈ રોહિતને કેવા લાગે છે ખાસ કરીને. અને આજે અમારે ગાડી લેવા જવાની છે પણ સવારમાં લેવા જવા નથી, ત્યાં ચોઘડિયા જોયા
એમ તો કઈ ચોઘડિયામાં માનતું નથી અમારા ઘરે, ગમે ત્યારે લેવા જવાય એમ, પણ મેં પછી કીધું ભાઈ ના ભાઈ બપોર પછી જાવી તો બધું સારું એમ, એટલે આપણે બપોર પછી છે ને ગાડી લેવા જવાની છે. તો બસ તમને ભણાવશું મેં કઈ ગાડી લીધી અને બસ એવું છે. તો ચાલો ત્યારે બધા ભજીયા ખાવા માટે. આ બાજુ છે ને આપણે બને છે કાંદાના ભજીયા બને છે, મેથીના ભજીયા હજી બાકી છે, એમાં ખાલી આપણે હજી ખારો નાખી દીધો છે. અને આ બાજુ રોહિતને પૂછીએ કેવા બન્યા રોહિત? હારા બન્યા? હારા. તો હજી તે કાંદા નથી શેખા ને? કાંદા નથી શેખા તો કયા ભાવ તને? કાંદા નાખ્યા પટ્ટી ભજીયા? પટ્ટી ભજીયા. રોહિતને પટ્ટી ભજીયા બહુ ભાવ. તીખા છે કે મોળા? મોળા છે તો સારું ને. મને આ નકર ઓલા મરચા તીખા હોય આ મરચા ઓલા કરતા, એટલે મને એમ છે કે નહીં ભાવે એમ. તો આ બાજુ તો બટેકા પૂરી પણ બની છે. તો ચાલો બધા ભજીયા ખાવા માટે. પપ્પા તમને કેવા ભાવ્યા? કાંદાના ભાવ્યા? વાહ, પપ્પાને કાંદાના ભાવ્યા. કાંઈ નહીં, ચાલો કાંદાના ચડવા જ આવ્યો છે. તો ચાલો બધા ભજીયા ખાવા માટે. તો જો આપણે બપોરા કરવા માટે બેઠા છે અને પપ્પા ને રોહિત જમીન વહી ગયા, પણ હવે હું અને મમ્મી છે જમવા માટે. તો આજે જમવામાં જો આપણે પટ્ટી ભજીયા બનાવ્યા છે, પૂરી છે બટેકા પૂરી મસ્ત ઉપર જો મરી નાખેલી, અને આ બાજુ છે આપણે પટ્ટીના ભજીયા, એમાં લાલ કલરના કાંદા છે. હા, કાંદાના ભજીયા છે. અને જે લાલ કલરના પટ્ટી ભજીયા હોય ને કેવા લાલ દેખાય એમ જતો. ને બધું છે વસ્તુ એકદમ કડકડી બની, અવાજ ઉપરથી તમને ખબર પડે એકદમ કડકડી બની. અને આ બાજુ છે મેથીના ભજીયા. તો 4 ભજીયા છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. તમને કયા સૌથી વધારે ભાવ્યા મમ્મી? મને મેથીના વધારે ભાવે. તમને મેથીના? મને તો છે ને પટ્ટી ભજીયા ભાવ્યા ને આ કાંદા ને હારા બન્યા છે, એકદમ ગળપણ સરસ આમ થયા છે. ગળહટા. તો તમે છે ને જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બન્યા છે કાંદાના ભજીયા. તો ચાલો બધા બપોરા કરો. તો વાગી ગયા છે અત્યારે 4:30. મસ્ત મજાનો રેસ્ટ આપણે કરી લીધો છે ને હવે જવાનું છે આપણે ગાડી લેવા માટે. તો ત્યારે હું ને રોહિત જાવી છે, રસ્તામાંથી આપણે રોનક જોઈન કરશે. તો અહીંયા જો બર્થડે બોય છે અને નાસ્તો પણ કરી લીધો છે. તો જવાનું છે ને? કેટલી વાર લાગશે એવું છે? તો ચાલો હવે જઈએ, પેલા ગાડી લેશું અને પછી ત્યાંથી જવાનું છે મંદિરે. તો ચાલો બ્લોગમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો. વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મમ્મી છે એ ધાબા ઉપર છે ને દવણા દળે છે. તો બસ એવું જ છે, ચાલો મળીએ. જો આપણે ગાડી લેવા આવ્યા છીએ, આપણે મસ્ત મજાની ગાડી છે તે આવી ગઈ છે. જો આપણે છે ને પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવ મંદિર, અને મહાદેવના આપણે દર્શન પણ કરી લીધા છે. આ છત ઉધાર નાખ્યું કાન આવ્યો તો ગયા વખતે નહોતું ને, એટલે જો હર હર મહાદેવ. અને નવી ગાડી લીધી છે ને પૂજા આપણે કરાવવાની છે, હમણાં આવે દાદા એટલે કરશે. તો હું અલગ લાગે છે આ ગાડીમાં ને ઓલી ગાડીમાં? ઊંચી ગાડી છે. અને જો ડિજિટલ છે. હા, અને મોબાઈલ ચાર્જ પણ તમે આમાં કરી શકો, એટલું અલગ છે જૂની ગાડી કરતાં. અને રોનક પણ આવી ગયા છે. શું કેવું છે તમારે? કાનમાં રૂ નાખ્યું, સંભળાણું નહીં? શું કેવું છે ગાડી વિશે? એવું છે, પણ મસ્ત જો ઠંડો પવન ને મસ્ત ઝાડ ને સરસ છે. બાકી ચાલો દાદા આવે ને પૂજા કરે. અને આ બધું તમને તાપીનો કાંઠો પણ બતાવું. ચાલો. તો જો આ છે આપણે તાપીનો કાંઠો. કાંઠીને ઓલે બાજુ મોટા વરાછા છે જો, ને પાણી પણ કેવું શાંત અને સ્થિર છે. કરમનાથ મહાદેવ મંદિરના દર્શન કરી અને ગાડીની પૂજા કરાવીને આપણે ઘરે આવી ગયા છીએ. તો ચાલો પપ્પાને આપણે પૂછીએ કે એને કેવી લાગી ગાડી. તમે ગાડી જોઈ પપ્પા કે નહીં? કેવી લાગી? સુપર. તો ફાઇનલી કાળો કલર લીધો એમ ને? બ્લુ કલર ને વ્હાઈટ કલર ને. પહેલા આપણે કાળો કલર ની ગાડી હતી કે એટલે પછી આપણે લીધી કાળા કલર ની લીધી એમ. તો આ બાજુ રોનક પણ આવી ગયા છે, બધાને ચાંદલા કરી દીધા છે ત્યાં. અને આ બાજુ બર્થડે બોય. તો હવે કેક કટિંગ નથી કરવાની? હાલો કેક કટિંગ કરીએ. ને આ બાજુ રોહિતની મસ્ત કેક આવી ગઈ છે ચોકલેટ ફ્લેવરમાં જે છે ને મસ્તની.
ઉપર નકરી ચોકલેટ. તો ચાલો બધા હવે કેક કટિંગ કરશું ને આ બાજુ મમ્મી સવારના દવણા દળતા હતા અત્યારે એ ફ્રી થયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને આજે મસ્ત ડ્રેસ નવો પહેરી લીધો છે. હા ઘણો ખરો જૂનો થઈ ગયા એ વાત છે. તો ચાલો આપણે હવે કેક કટિંગ કરશું. તો જ્યાં છે ને રોહિતે જ હાથે કેન્ડલ કરી નાખી પણ ઓલું લાવતા ભૂલાઈ ગયું. ઓલું આવે ને ફટાકડા વાળું ઈ તો વહી તો જાય પણ અમને ઉત્સાહ ન હોય લે તો લે એ તો બધા ના ઓછા થાય તારે થોડા ઓછા થાય છે. તઈ સેલિબ્રેશન કરવાનું ભાઈ એટલા વર્ષ આપણે સુખ શાંતિ અને સમૃદ્ધિથી જીવ્યા આ બાકીના વર્ષો એમ શાંતિથી જીવીએ કા મમ્મી એટલે હોય ને સેલિબ્રેશન. હા મમ્મી ને તો હું એની જનરેશનમાં હતું ને એટલે અને મમ્મી નો બર્થડે સરકારી છે સરકારી દિવસે લાવતા હોય તો ક્યાંક મમ્મી ક્યાં ના પાડે છે કા કાંઈ નહીં. ચાલો હાલો બર્થડે આપણે સેલિબ્રેટ કરીએ. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર રોહિત હેપી બર્થડે ટુ યુ. હોય જ ને ચાકુ જો ઓલા પર ટીવી પાસે છે ટીવી પાસે. તો મમ્મી જો કેક ખવડાવે છે. મમ્મી કઈ તારે મને ખવડાવવાની કે મને તને ખવડાવવાની એમ. તો વાગી ગયા છે 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે. મસ્ત આપણે આજનો ડે સેલિબ્રેટ કર્યો છે રોહિતનો બર્થડે. તો હવે લાસ્ટ સેલિબ્રેશન છે કે ઢોસા પાર્ટી એઝ યુઝ્યુઅલ અમે જઈએ છીએ એમ જ તે. પણ રોહિત કહેતો હતો કે કાલે જાવી એમ સંદીપની આવી જાય ને મમ્મી ક્યાં ગયા ત્યારે એમ પણ મેં તો એ તો સાંજે આવવાના છે. હા તમે તો જાતા જ અમે તે એમ અને અમે સાંજે પાછા મોડા આવે તો નક્કી નહીં ક્યારે આવે છે એમ પછી આવીને પછી એમ કે અમારે નથી ખાવું. હા એમ થાય એટલે મેં હું તો પછી આજ મારે ઘરે જ આવું હતું એમ આજ ખાઈ લેવી અને પછી ક્યારેક તમે ખાતા જોઈએ તો ખાઈ આવજો એમ. તો બસ એવું જ છે. તો ચાલો જઈએ છે ઢોસા ખાવા અને વિશ યુ હેપી બર્થડે કહી દેજો રોહિતભાઈને કોમેન્ટ બોક્સમાં. ચલો બાય. જો આપણે છે ને રોહિતની બર્થડેનું સેલિબ્રેશન કરી રહ્યા છે તો મસ્ત મજાના જો ઢોસા આવી ગયા છે અહીંયા મૈસૂર આવી ગયા છે. રોહિતને છે ને મસ્ત ગોટાળો છે અને મમ્મીને પપ્પાને છે ને મૈસૂર જ હોય. તો થેન્ક યુ રોહિતભાઈ. તો ચાલો બધા મસ્ત ઢોસા ખાવા માટે. પોણા 9 થશે ને આપણે આવી ગયા ઘરે ને તો અહીંયા જો સાયલ ઓઢીને બેઠા છે. કેમ ઘરમાં બેઠા થોડી ઠંડી હોય તો કાંઈ ના જો હમણાં કંઈક રાધિકા બનાવે છે. શું બનાવીશો પી લેજો. હા તમે ખાલી સાયલ ઓઢી અહીંયા જો સુંદડી માથે ટોપો હજી કઈ બાકી છે બાકી નથી. કાનના થોડા કાનને ઉકળે મારે છે ને કાનને આ માથું જો ઈ ગરમ હોય ને ત્યાં સુધી મને હાલે પછી જો ઈ ઠંડુ થઈ જાય ને પછી કઈ વેળ ન થાય. ઈ વાત એ હાસી. આ વસ્તુ એટલું ગરમ આ હું બનાવવા છું કાઢો તો કહું છું કાઢો જ કહેવાય ને હું કહેવાય ઉકાળો કહેવાય. ઉકાળો તો જે ગરમ પાણી ગરમ પાણી કર્યું મેં તુલસીના પાંદડા નાખ્યા પછી આને લવિંગ તજ નહીં સોરી લવિંગ છે આ લવિંગ કહેવાય ને મિત્રો જો આને શું કહેવાય આને નથી ખબર. એને લવિંગ છે લવિંગ કહેવાય ને ફૂલડા વાળું હોય ને લવિંગ કહેવાય. જો આ લવિંગ છે જો આ લવિંગ કહેવાય. તજ લવિંગ તજ છે આ. હજી મિસ્ટેક થાય છે. આ હું ભૂલાઈ ગઈ નામ મને આવડે છે પણ ભૂલાઈ ગઈ. મરી આ મને મમ્મી કે મરી થોડી એને લીલા કલર નું આવે અરે એલસી હા છે ને તો જા મરી તો મરી મે નાખી છે આ મરી બરોબર છે. હા જો ઈ મરી ઈ તો ખબર જ છે. ઓલું લવિંગ ભૂલાઈ ગયું ના આ એલ છે પછી આ તજ લાકડું હા લાકડું તજ આ એલસી હા એલસી ના ખોખામાં નાખી દીધા. એલસી નો અંદર ના દાણા હોય ને આની અંદર નાખ્યા થઈ ગયું. એટલે તજ અને આ લવિંગડા આવ્યા. આ છે લવિંગ તો 2 લવિંગ નાખી દઈશું. તો આને ખાંડી નાખશું પછી આની અંદર નાખશું. પછી આની અંદર આપણે ગોળ આવશે મધ નાખી શકો તમે હા અને હળદર નાખવાની એટલે આપણે ઉકાળો રેડી ઉકાળા જ નાખવાનો. બે વાડકા નાખ્યા છે એટલે અડધો વાડકો થાય ને ત્યાં ઉકાળવાનું. સમજી પણ ખરેખર એ ઉકાળો કાલ મેં પીધો ને પછી આમ ઘણી રાહત થઈ.
આ ઔષધિ કહેવાય ને એક પ્રકારનું કે નાખે. ને આદુ હશે ને આદુ નાખવાનું છે. હા આદુ ગોળ હળદર હોતો ને આવશે ને કાંઈ નહીં, ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ છે ને એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. શું હાલે સિંગ ખાવા દઈશ સિંગ ખાવા જાય